વાવથરા જિલ્લાની દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં આજે ચૂંટણી અધિકારી 11:30 આવવાનો સમય હતો, પરંતુ ચૂંટણી અધિકારી ન આવતા જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે આ ચૂંટણી અધિકારીને માત્ર ને માત્ર હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે। કેમ આવું કહ્યું તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત વાવથરા જિલ્લાની છે। વાવથરા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતની જે ચૂંટણી છે, આ ચૂંટણીમાં આજે જે પ્રાંત અધિકારી એટલે કે જે ચૂંટણી અધિકારી સમયસર ન આવતા જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત બગડ્યા હતા અને તેમને કહ્યું હતું કે આ જે અધિકારીઓ છે, અધિકારીઓ માત્ર ને માત્ર ભાજપના ઈશારે કામ કરે છે અને જે લોકશાહી છે, આ લોકશાહીનું હનન કરે છે અને આ અધિકારીઓને માત્ર ને માત્ર હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે। મળતી માહિતી મુજબ જે દિયોદર તાલુકા પંચાયત છે, આ તાલુકા પંચાયતની જે સીટ છે, આ સીટમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સમયસર સભાખંડ ખાતે પહોંચ્યા હતા, પરંતુ જે ચૂંટણી અધિકારી છે, આ ચૂંટણી અધિકારી પહોંચ્યા નહોતા, કારણ કે 25 તારીખે જે પ્રકારે સભાખંડ જે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી અને આખરે જે ચૂંટણી અધિકારી દ્વારા 10 નામજોગ અને 50 થી 60ના ટોળા પર ફરિયાદ કરવામાં આવી હતી અને આજ ફરિયાદને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી। જો કે હાલમાં જે ચૂંટણી અધિકારી છે, ચૂંટણી અધિકારીની જે તંદુરસ્તી છે બરાબર ન હોવાને કારણે તેઓ આવી શક્યા નથી અને 3-3:30 વાગે આવવાના છે તેવા સૂત્રો તરફથી માહિતી મળી છે। જો કે તમામ બાબતે લઈને જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। દેખો, જે રીતે પ્રમ દિવસે નાટક કર્યા, ખોટી રીતે ચૂંટણી રદ કરી, આજે પણ એવું જ બન્યું। અમે ગઈકાલે જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટર પાસે ગયા હતા અને રજૂઆત કરી હતી કે તમે ચૂંટણી અધિકારી બદલો, કેમ કે એક વખત કાર્યવાહીમાં ન્યાયાધીશ તરીકે ચૂંટણી અધિકારી હોય ત્યારે અન્યાય કરે અને ચોરી કરે તો એવા ન્યાયાધીશને રખાય નહીં। અમને શંકા છે ચૂંટણી નહીં કરે તંદુરસ્ત રીતે, અને બન્યું પણ આજે એવું જ। સવારના 11:30 સુધી બધા રાહ જોઈ, અમારા સભ્યો બધા સભાખંડમાં 11 વાગે જઈને બેઠા, તેમ છતાં સમય પર ચૂંટણી અધિકારી આવ્યા નહીં। હવે મારી તબિયત ખરાબ છે એટલે હું હવે 3 વાગે ચૂંટણી કરાવીશ। એટલે જાણે જો ને, હોર્સ ટ્રેડિંગ કરવા માટે આ બધા નાટકો થઈ રહ્યા છે, સભ્ય તોડવા માટે નાટક થઈ રહ્યા છે અને તંદુરસ્ત લોકશાહીની હત્યા કરવામાં આવે છે। જેટલું પણ ભાજપના લોકો દ્વારા લોકશાહીની હત્યા કરવા દિયોદરમાં પ્રયત્ન કરશે, એના કરતાં વધુ વિપરીત લોકોની લાગણી એનાથી દુભાશે। પણ ખબર નહીં કેમ છેલ્લા 2 દિવસથી ચૂંટણીની અંદર આખી લોકશાહી પ્રત્યેથી આખી ચૂંટણી હોય જાય અને ત્યાં ફરતી રદ કરી છે। અધિકારીને પણ કરોડરજ્જુ હોવી જોઈએ કે ભાઈ તમને જે પદ માટે સરકારે ચૂંટણી પંચે નિમણૂક કરી હોય, આજે તમે એમાં જવાબદારીમાંથી છટકો કે સરકારના દબાણમાં આવીને ખોટું કામ કરશો, સરકાર તમારી જોડે રહેવાની નથી। અમે કાયદાકીય પણ લડવાના છીએ અને આજની ચૂંટણી રદ થશે તો અમે ચૂંટણી અધિકારીને હાઈકોર્ટમાં ખેંચી છે। સાહેબ, શું કહેશો? કાલે એસપી અને કલેક્ટરને અમે કલેક્ટરને રૂબરૂ સાંસદના અધ્યક્ષતાને બધા મળ્યા હતા અને રજૂઆત કરી કે આના પર અમને ભરોસો નહીં, તમે બદલો। આ સવારના પણ અમે એમને ફોન કરીને કીધું છે કે અમને શંકા છે હાજર નહીં રહે, પણ કે તમને ના કે હાજર રહેશે અને ચૂંટણી કરાવશે, અને આજે બન્યું પણ એવું કે આજે ફરતી હાજર ના રહે। કલેક્ટર રજા ઉપર છે, ડીડીઓને ચાર્જ આપ્યો છે, ડીડીઓ પાસે બંને ચાર્જ છે, ડીડીઓ અને કલેક્ટરનો, અને એમને અમે જાણ કરી છે, ગઈકાલે કરી છે, આજે કરી છે। આજે આટલો પોલીસ બંદોબસ્ત ગોઠવી અને ફરતી ચૂંટણી રદ કરવાનો પ્રયત્ન છે। કઈ રીતે હિંસા થાય, ગઈકાલે કલેક્ટરે આનંદ ફાનંદમાં જાહેરનામું પાડ્યું કે કોઈ પ્રાંત ઓફિસ, કલેક્ટર, તાલુકા પંચાયત ઓફિસ આગળ હાજર ના રહ્યો, એટલે લોકશાહીમાં કેટલું ખૂન કરશો તમે? અધિકારી થઈને ભાજપના પટ્ટા પહેરવાનું બાકી રાખ્યું છે, બાકી કંઈ બાકી રાખ્યું નથી। તો ખેસ પહેરીને જ ઓફિસોમાં આવો, ભાજપના અમે કાર્યકર છે એવી રીતે। આજે લોકો આ વિસ્તારમાં અધિકારીઓને હંમેશા માન સન્માનથી જોતા હોય છે, પણ જ્યાં સુધી આ લોકોની હરકતો આવી રહેશે ત્યારે લોકો એમને ધૂતકારશે, અને ધૂતકારશે ત્યારે જે પ્રમ દિવસે બનાવ બન્યા એવા બનાવ બનશે। એના જવાબદાર આ અધિકારીઓ જ છે અને આજે લોકશાહીની ફરતી આજે હત્યા કરવામાં આવે છે અને આનો પરિણામ દિયોદરમાં સમગ્ર વાવથરા બનાસકાંઠામાં ભાજપના લોકો ભોગવવા તૈયાર રહે। તમે જુદી પ્રકારે જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનું કહેવું છે કે લોકશાહીનું હનન જે થઈ રહ્યું છે એ અધિકારીઓના ઈશારે થઈ રહ્યું છે, કારણ કે આ જે તાલુકા પંચાયતની સીટ છે, આ તાલુકા પંચાયતની સીટમાં જે કોંગ્રેસની બહુમતી હોવાને કારણે સીધી વરણી એ કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખની થવા જઈ રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક આ ભાજપના ઈશારે અધિકારીઓ આ કામ કરી રહ્યા છે અને અધિકારીઓ દ્વારા ખોટી ફરિયાદો કરી લોકશાહીનું હનન કરવામાં આવી રહ્યું છે। જોઈએ આવનાર સમયમાં આ જે ચૂંટણી અધિકારી છે સમયસર ઓફિસે જે સભાખંડ છે, સભાખંડ ખાતે પહોંચે છે કે નહીં તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ થરાદ।